Hello everyone, welcome to DJ Ki Pathshala, Learning Made Easy. Fundamental of Instrumentation and Control Engineering, Unit 1, Introduction to Measurement System. આજનો આપણો ટોપિક છે ટાઈપ્સ ઓફ મેઝરમેન્ટ એરર્સ. ટાઈપ્સ ઓફ મેઝરમેન્ટ એરર્સની અંદર સૌથી પહેલા આપણે જોઈએ કે એરર્સ શું હોય. ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે, સ્ટેટિક એરર ડિસ્કસ કરી, ડાયનામિક એરર ડિસ્કસ કરી આપણે. તો એરર્સ જે હોય એ શું હોય? મેજર્ડ વેલ્યુ અને ટ્રુ વેલ્યુ બંને વચ્ચેનો ડિફરન્સ. એટલે આપણે કોઈ વસ્તુને મેજર કરતા હોઈએ, એ વેલ્યુ મને જે ઓબ્ટેન થાય અને એની એકચ્યુઅલ જે વેલ્યુ હોય, બંનેની અંદર જો ડિફરન્સ હોય તો એને આપણે એરર કહીએ છીએ. એરર ડિફરન્ટ ટાઈપ્સની હોય. એમાં સૌથી પહેલી છે ગ્રોસ એરર. ગ્રોસ એરર જે છે એ યુઝ્યુઅલી હ્યુમન મિસ્ટેક્સના કારણે થતી હોય છે, જેને આપણે ગ્રોસ એરર્સ કહીએ છીએ. એક્ઝામ્પલ એવું કહી શકાય કે જે ઓબ્ઝર્વર છે ઓર જે વેલ્યુ મેજર કરી રહ્યું છે એ ઓપરેટર છે, એનું એક્સપિરિયન્સ સારો નથી, કાં તો ઇન્સ્ટ્રુમેન્ટ ખોટું સિલેક્ટ કરીને આપણે મેજર કરી રહ્યા છીએ, રીડિંગ કેરલેસલી લીધું છે કે બહુ ધ્યાન નથી આપ્યું. તો હ્યુમન મિસ્ટેક્સના કારણે જ્યારે જે એરર્સ આવે છે તો એને આપણે ગ્રોસ એરર્સ કહીએ છીએ. એનું એક્ઝામ્પલ કહી શકાય કે પેરેલેક્સ એરર વાઇલ રીડિંગ ધ પોઇન્ટર, રોંગ સ્કેલ ઇઝ યુઝડ, એટલે મેં જેવું કીધું કે ઇન્સ્ટ્રુમેન્ટ જ ખોટું યુઝ કર્યું છે. પેરેલેક્સ એરર વાઇલ રીડિંગ ધ પોઇન્ટર, એટલે પોઇન્ટર પર જો આપણે કોઈ વેલ્યુ મેજર કરવાની હોય તો પોઇન્ટરને તમે જો અલગ અલગ એંગલ્સ ઓર અલગ અલગ સાઈડથી વેલ્યુને મેજર કરી હોય તો ત્યાં આગળ એરર આવવાના ચાન્સીસ છે. મિનિમાઇઝેશન કેવી રીતે થઈ શકે ક્રોસ એરરનું? તો ચૂઝ સ્યુટેબલ ઇન્સ્ટ્રુમેન્ટનું સિલેક્શન પ્રોપર કરવું અને રીડિંગ જે છે એને કેરફુલી લેવા, તો ક્રોસ એરર્સની અંદર રિડક્શન લાવી શકાય. સેકન્ડ છે સિસ્ટમેટિક એરર્સ. સિસ્ટમેટિક એરર્સ જે હોય છે એ કન્સિસ્ટન્ટ હોય છે અને રિપીટેડ એરર્સ હોય છે. એ શેના લીધે થતી હોય છે? ડ્યુ ટુ ઇન્સ્ટ્રુમેન્ટ ડિઝાઇન, કાં તો એન્વાયરમેન્ટ ઓર ઓબ્ઝર્વેશન મેથડ. તમારી ઓબ્ઝર્વેશન મેથડ ખોટી છે, ઇન્સ્ટ્રુમેન્ટની ડિઝાઇન ખોટી છે, ઓર એન્વાયરમેન્ટ કોઈ એવી જગ્યા છે કે જ્યાં આગળ એન્વાયરમેન્ટના લીધે આ રિપીટેડલી એરર્સ આવતી હોય છે. તો સિસ્ટમેટિક એરર્સના ફર્ધર ટાઈપ્સ છે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર્સ, એન્વાયરમેન્ટલ એરર્સ અને ઓબ્ઝર્વેશનલ એરર્સ. ઇન્સ્ટ્રુમેન્ટલ એરર્સ એટલે જે આવે છે ઇન્સ્ટ્રુમેન્ટના ડિફેક્ટ્સના કારણે, કેલિબ્રેશન ના પ્રોપર કર્યું હોય, ઓર લોડિંગ ઇફેક્ટ થતી હોય, એની અંદર જે લોડ વધી જતો હોય એના લીધે કોઈ એરર્સ આવે છે તો એને ઇન્સ્ટ્રુમેન્ટલ એરર કહેવાય છે. દેટ ઇઝ કોઝ ડ્યુ ટુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, રાઈટ, ઓર ડ્યુ ટુ ડિફેક્ટ્સ ઇન ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. એન્વાયરમેન્ટલ એરર છે જે એ એન્વાયરમેન્ટના જે કોઝિસ છે એના લીધે થતી હોય છે. એટલે ટેમ્પરેચર જો વધી ગયું તો ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સની અંદર ડિફ્લેક્શન્સ આવી શકે, પ્રેશર જો ચેન્જ થઈ ગયું છે, હ્યુમિડિટી બદલાઈ ગઈ છે, તો એના કારણે જ્યારે એરર્સ આવે છે તો એને એન્વાયરમેન્ટલ એરર્સ કહીએ છીએ આપણે. અને ઓબ્ઝર્વેશનલ જે એરર્સ હોય છે એ શું હોય છે? ડ્યુ ટુ હ્યુમન ફેક્ટર્સ લાઇક પેરેલેક્સ એરર, જેવું મેં તમને કીધું કે આપણે જો કોઈ પોઇન્ટર પર રીડિંગ લેતા હોઈએ તો એને એની આગળ ઊભા રહીને લઈશું તો કંઈક મને અલગ દેખાશે, પોસિબિલિટી છે કે હું સાઈડમાં ઊભી રહું તો મને અલગ દેખાશે, રાઈટ. તો ધીઝ આર ઓલ નોન એઝ પેરેલેક્સ એરર્સ. તો આ ત્રણ જે છે એને સિસ્ટમેટિક એરર્સ કહેવામાં આવે છે. છેલ્લી જે એરર છે જેને આપણે મેઝરમેન્ટ એરર્સમાં ફોલ કરીએ છીએ, દેટ ઇઝ નોન એઝ રેન્ડમ એરર્સ. હવે રેન્ડમ એરર્સ જે છે એ અનનોન અને અનપ્રિડિક્ટેબલ કોઝિસના કારણે થાય છે. એટલે એના કોઝિસ આપણને નથી ખબર, એ અનપ્રેડિક્ટેબલ હોય છે અને અનનોન હોય છે, રાઈટ. તો લાઈક ઇલેક્ટ્રિકલ નોઇઝ આવી ગયું, કોઈ સ્લાઇટ ડિસ્ટર્બન્સ આવી ગયું, અને આ બધી રેન્ડમ એરર્સ છે કે જે એલિમિનેટ કમ્પ્લીટલી તો આપણે ના કરી શકાય, બટ રેડ્યુસ શ્યોરલી કરી શકાય છે. અને એનું રિડક્શન કરવાની પોસિબિલિટી છે બાય ટેકિંગ રિપીટેડ રીડિંગ્સ. જો આપણે રીડિંગ્સ રિપીટેડલી લઈએ અને સ્ટેટિસ્ટિકલ એવરેજિંગ યુઝ કરીએ, એટલે રિપીટેડ રીડિંગ્સ લઈને પછી એવરેજિંગ યુઝ કરીએ, તો ધેર આર ચાન્સીસ દેટ રેન્ડમ એરર્સ જે છે એને આપણે રિમૂવ કરી શકીએ ઓર રિડ્યુસ કરી શકીએ. સો ધીઝ આર ઓલ ટાઈપ્સ ઓફ મેઝરમેન્ટ એરર્સ. So learn today, lead tomorrow. See you in the next video.